કાંકરેજ તાલુકાના શિહોરી બાર એસોસિએશનના હોદ્દેદારોની બિનહરીફ વરણી કરવામાં આવી। પ્રમુખ તરીકે દિનુભા કે ડાભી, ઉપપ્રમુખ તરીકે ભરતભાઈ વિદેસાઈ તથા સેક્રેટરી તરીકે શિવશંકર એન જોશીની નિમણૂક કરવામાં આવી। આજ રોજ સિનિયર એડવોકેટ ડીડી રાવલના અધ્યક્ષ સ્થાને તેમજ ચૂંટણી કમિશનર તરીકે એડવોકેટ ડીવી દેસાઈ એડવોકેટ નોટરીની સરાહનીય ફરજ હેઠળ શિહોરી બાર એસોસિએશનની ચૂંટણીનું ઉલ્લાસપૂર્ણ વાતાવરણમાં આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સિનિયર એડવોકેટ શ્રી એવી શાહ, એડવોકેટ નોટરી જીયુ વાઘેલા, એડવોકેટ નોટરી આર.કે. મંસૂરી, એડવોકેટ નોટરી એમ.સી. પરમાર, એડવોકેટ નોટરી પી.બી. જોશી, એડવોકેટ નોટરી કે.જે. દેસાઈ, એડવોકેટ નોટરી એડવોકેટ સુજાતાબેન કે. દેસાઈ, એડવોકેટ નોટરી કે.એલ. શ્રીમાળી, એડવોકેટ નોટરી એડવોકેટ બી.એચ. શિલ્વા, એડવોકેટ પી.બી. વાઘેલા, એડવોકેટ આર.ડી. દરજી, એડવોકેટ આર.જે. દેસાઈ, એડવોકેટ બી.આઈ. જોશી, એડવોકેટ આર.યુ. ચૌધરી, એડવોકેટ યુ.એલ. બરવા, એડવોકેટ વિપુલ જે. ઠક્કર, એડવોકેટ વિનુભા પી. પરમાર, એડવોકેટ સજનબેન એન. ઠાકોર, એડવોકેટ મુકેશભાઈ બુકોલિયા, એડવોકેટ વિશાલભાઈ બી. ડાભાણી, એડવોકેટ દિલીપભાઈ બુકોલિયા, એડવોકેટ તથા સર્વે સિનિયર એડવોકેટશ્રીના યોગ્ય માર્ગદર્શનથી ઉપરોક્ત હોદ્દેદારોની બિનહરીફ નિમણૂક કરવામાં આવી હતી, જેમાં પ્રમુખ તરીકે દિનુભા કે ડાભી, ઉપપ્રમુખ તરીકે ભરતભાઈ વિદેસાઈ, સેક્રેટરી તરીકે સતત ત્રીજી વાર શિવશંકર એન જોશીની નિમણૂક કરવામાં આવી, જ્યારે સહમંત્રી તરીકે પ્રકાશ કે. જોશી, ખજાનચી તરીકે સજ્જનબેન એન. ઠાકોર, લાઇબ્રેરી તરીકે ઉપેન્દ્ર બી. ભદ્રેવાડિયાની સર્વાનુમતે બિનહરીફ નિમણૂક કરવામાં આવી હતી। આ પ્રસંગે શિહોરી કોર્ટ પરિસરમાં ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો। આજરોજ શિહોરી બારની જે ચૂંટણી યોજાઈ તેમાં સર્વાનુમતે મારી પ્રમુખ તરીકે વરણી કરવામાં આવેલી છે, જેમાં શિહોરી બારના દરેક વકીલ મિત્રો સિનિયર જુનિયરનો હું ખૂબ જ હૃદયથી આભાર વ્યક્ત કરું છું અને નિષ્ઠાથી મારી કામગીરી કરીશ।